હાલો હાલો. નમસ્કાર ડોક્ટર સાહેબ. ઓ દીકરા, બેસ બેસ. બોલ, શું તકલીફ છે? मी पेशंट नाही, તો मी सखाराम, तुमचा नवीन कंपाऊंडर. ઓહો હો હો હો, કમ્પાઉન્ડર આવી ગયો ને? હો. ઓ દીકરા, જો આમ આમ આમ. આ બધું આપણું ક્લિનિક જોઈ લે. હા. અહીંયા બધું સાફ સફાઈ રાખવાનું. હો. અહીંયા એપોઇન્ટમેન્ટ આપવાની ફોન પર પેશન્ટને. હો. અને જો આમ આમ આમ. આ તારી નોકરીનો પહેલો દિવસ છે, એટલે મારી વાત ધ્યાનથી સાંભળ. हो. આ તારી મરાઠી ભાષામાં મને કાંઈ સમજ પડતી નથી, એટલે ફક્ત ગુજરાતી અને પારસી ભાષામાં જ વાત કરવાની, સમજો? मला गुजराती माहित पडत. હે? હું ગુજરાતી મને આવડે છે, હું બોલીશ ગુજરાતી સાહેબ. અચ્છા અચ્છા દીકરા, હા જા કામે લાગ. હલો. એટલે દીકરા ફોન ઉઠાવી લીધો, રિંગ બંધ કર. હા હલો. હા ડાર્લિંગ, મને યાદ છે. ફાફડા અને એક્સ્ટ્રા ચટણી લેતો આવીશ. ઓ ગઢેરા, તું શું જોયા કરે છે? સાંભળવાનું નહીં બધું પ્રાઇવેટ વાત. ના ના, તને નહીં દી, તને કહેવાય મારા જે હોમ મિનિસ્ટર. આ તો પેલો નવો કમ્પાઉન્ડર આવેલો છે. હા હા ડાર્લિંગ, મને યાદ છે. આજે સાંજે અગાસીમાં બેસીને કેન્ડલ લાઇટ ફાફડા ચટણીનું ડિનર લેવાનું છે, પાક્કો. હા, લવ યુ ડાર્લિંગ, બાય. એ દીકરા, હો. અહીંયા હો. જો બહાર નાકે છે ને, હો. જય અંબેની બહુ ફેમસ ફાફડાની દુકાન છે, છે. ત્યાંથી 500 ગ્રામ ફાફડા લેતો. हो. એ દીકરા, પૂરી વાત તો સાંભળ. हो. જોરે એક્સ્ટ્રા ચટણી લાવજે. एक्स्ट्रा चटणी. હા, મેડમને એક્સ્ટ્રા ચટણી બહુ જોઈએ. એ ઉતાવળા બાવરા, પૈસા વગર કોણ આપશે તારો બાપ? હા, પૈસા સિવાય કોઈ નહીં દે ચા. તો લે, જલ્દી જા ને ફટાફટ આવ. हो. તો મજા આવી જવાની છે. કેન્ડલ લાઇટ ફાફડા ચટણીનું ડિનર. તમે બધા પણ આવજો, હે, વાંધો નહીં. डॉक्टर साहब माझा पोट નામ? माझं नाव હા, माझं नाव आत्माराम तुकाराम भिडे. ભીડે માસ્ટર. તે દીકરા નવો કેસ છે. नवा केस मोंगा पडे साहेब. जुना केस જુઓ. तुमच्या डॉक्टर आहे ना डॉक्टर पाटील. હા હા, डॉक्टर पाटीलची कामवाडी कांताबाई. मी कांताबाईचा नवरा. નવરો જ, એકદમ નવરો જ ચાલો. डॉक्टर माझा पोट दुखताय. लवकर ઓય ખોટાઈ છે, આ તો ખુલ્લે આમ લવ કરવાનું કહે છે. ઓ ગઢેરા, એક તો તું નવરો છે ને તારે લવ કરવો છે. તને ખબર છે આ લવ કરવાનું કેટલું કોસ્ટલી છે? પહેલા લવના ખર્ચા, પછી શાદીના ખર્ચા, ને પછી મંથલી ઈએમઆઈ. અરે હું પોતે 25 વર્ષથી મંથલી ઈએમઆઈ ભરું છું. અહીંયા બેઠેલા 70% લોકોના ઈએમઆઈ ચાલુ જ છે. જો આ પેલા દીકરાના આંખમાં તો આંસુ આવી ગયા. આવ દીકરા હરખા, આપણે બે સરખા. સાહેબ, એ, ફાફડા, મૂકી દે, extra મૂકી દે. ચટણી. તું બધું મૂકી દે. અહીંયા હા. આ તારા મરાઠી માણસને સાચવ. સાલો નવરો છે ને ખુલ્લામ લવ કરવાનું કહે છે. काय सांगितलं तू? काय झाला? भाऊ माझा पोट दुखताय. लवकर અરે સાહેબ, એનું પેટ દુખે છે, જલ્દી કરો એમ કહે છે, એનાથી સહન નથી થતું. સાલા અમને તો ગજબની ગેરસમજ થઈ જતી. આપણે એને પૂછ. એ પણ એ તો સાલો સાવ નવરો છે, ફીસ દેશે. સાહેબ, એ તમારો મિત્ર છે ડોક્ટર પાટીલ. હા. એને ત્યાં જે બાઈ કામ કરે ને, એનો હસબન્ડ છે, એનો પતિ છે, પત્નીનો પતિ. પતિ એટલે નવરો. ઓહો હો, નવરો હસબન્ડ છે એમ ને? અમારના ગુજરાતમાં તો લગ્ન થાય ને એટલે બધા હસબન્ડ નવરા જ થઈ જાય. ચાલ ચાલ દીકરા, તારી તપાસ કરી લઈએ. હે, ધીર ધરા. ધીરે ધીરે દીકરા. જો તારું ડાયગ્નોસિસ તો બધું થઈ ગયું છે. આ દવા લખી દઉં છું. એ દીકરા, પેલી બાટલી ઠપકારે છે. बाटली एक पेज चालશે સાહેબ. ઓ ગઢેલા, સાલા તેલે પેગની ઓફર નથી કરતો. આ હિસ્ટ્રી લઉં છું તારી, દારૂ પીએ છે કે નહીં, અને ઘરે બાટલી પડેલી છે. બે બાટલી સાહેબ. સખારામ, हो. સાંજે જાઓ ને તો એના ઘરેથી બાટલી અહીંયા લઈ આવજો. मी घेऊन द्या. સાલો ઠપકારી જશે. અહીંયા બધું સચવાઈને રહેશે આપણી પાસે એકદમ.
જો આ દવા તમે લખી દીધી છે અને આ બોટલ છે ને સવાર સાંજ જમ્યા પછી લેવાની. અને પેલું તમારું મરાઠી લોકો ખાય ને નોનવેજ તીખું મરચાવાળું એ બધું બંધ. 15 દિવસ પછી આવજે લે. ચલા ચલા माझा पोट माझी बाटली, धीर धरा भाऊ. माझा पोट माझी बाटली. चला चला पटकन. એ દીકરા સખારામ અહીંયા મને છે ને આના પરથી બે પંક્તિ યાદ આવે છે. ओहो सांगा सांगा. माना हो कि प्यार के चर्चे बहुत है, माना वाह वाह. कि प्यार के चर्चे बहुत बहुत है, है. लेकिन कम बखत इसमें खर्चे बहुत है. हो वाह वाह वाह. क्या बात. जा जा तू काम में लागे ना. હલો હલો चल बेटा साफ सफाई कर દીકરા. હા મેં તો બધું નોકરી માટે પગાર કાપાઈ લઈશ. સાહેબ ઓ સાહેબ સાહેબ હા. મેં બેસો ને બોલો શું તકલીફ છે? તમે બી શું સાહેબ મને ની હા? આ તો મારા પોયરાની દવા લખાવા આવેલી હતી. ઓહો પોયરાની દવા લખાવાની છે તેમ કોને? બોલો શું તકલીફ છે? એને હવારથી 15 થી 17 વખત ઝાડા થઈ ગયા છે. 15 થી 17 વખત ઝાડા થઈ ગયા. હા સાહેબ હા. એનો પેલો નળ ચાલુ છે કે હજી બંધ થાય છે વચ્ચે? નળ તો ચાલુ ને ચાલુ જ છે સાહેબ. સવારથી ચાલુ છે? હા સાહેબ ઓહો માઈટ એક કામ કરો, થોડી વાર માટે નળ બંધ કરો ને નીચે મૂકો. હા હવે મને એમ કહો કે કેવા ઝાડા થાય છે રે? એકદમ કુચ્ચા પાણી જેવા, હે? એકદમ ચીકણા ને પીળા પીળા. સાહેબ પેલા ફાફડાની ચટણી જેવા. ફાફડાની ચટણી જેવા સકારામ. फाफड़ानी चटनी साहेब. જુઓ ની સાહેબ, વિશ્વાસ નહીં આવતો તો હું તો સેમ્પલ પણ લઈને આવી છું. માઈક દૂર આવું તો કોઈ સેમ્પલ લઈને આવતો હશે. મારી આખી કેરિયર મને જ જોયું આવું ગજબ પેન્શન. સેમ્પલ જેવું પેશન્ટ છે આ તો. મૂકો. જો માઈ આ દવા લખી દઉં છું હા તો બધી એને આપતા રહેજો અને સાથે ORS નારિયેલ પાણી લીંબુ શરબત એ બધું આપતા રહેજો. નહીં તો આમ લૂલી ભાજી જેમ લબરી જશે. હા સાહેબ પણ એને સારું તો થઈ જશે ને? ડોક્ટર દારૂવાળા દવા લખે એટલે સારું થઈ જ જાય ગેરંટી. જાઓ તમે. જાઓ. ओ डॉक्टर साहब. એ માઈ આ તારી ચટણી. ડાયપર લેતી જા માઈ, ડાયપર લેતી જા. ફરી ના લાવતી હે. આવજો સાહેબ. छी छी छी. સખારામ બધું સાફ કર. સખારામ આ બધા ફાફડા અને ચટણીનો પ્રોગ્રામ કેન્સલ. કેમ? હવે આજ તો છોડ 7 દિવસ સુધી ફાફડા ચટણી નથી ખાવા મારે. हो ને મારું તો છોડ અહીંયા બેઠેલો ઓડિયન્સ છે ને એ પણ કોઈ ફાફડા ચટણી ખાવાના નથી. ને આ પેલા સ્પાર્કલની ફૂડ કમિટી વાળા કાં છે? જો કાલે સવારે ફાફડા ચટણી નહીં રાખતા નહીં તો બગડશે. આ કોઈ નહીં ખાશે. ઓ સખારામ हाँ હવે આ ફાફડા ચટણી તું લઈ જા, મારે નથી જોઈતું. ये मारा घर क्यों जाए. હા તું લઈ જા. જા हो લઈ જા બધું. ને પેલું બધું બધા સાફ કર. हो हो એ દીકરો સખારામ हो. મને બે પંક્તિ યાદ આવે. બોલ. सांगा सांगा सर सांगा. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ वाह આવ્યા. वाह. આ ચટણી પીરી જોઈ ને સાલા ડાયપર યાદ આવ્યા. छी साहेब. શું જમાનો આવ્યો છે, સાલી ડાયપર પર શાયરીઓ કરવી પડે છે. જવા દે ચાલ. આઠ ઓ સાહેબ કઈ કરો સાહેબ? બોલ દીકરા શું તકલીફ છે? બહુ શરદી ગઈ છે સાહેબ. ફક્ત શરદી જ છે? આમ પેલું છાતીમાં દુખાવો, આમ શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ એવું કઈ? ઓ સાહેબ બહુ ભરેમાની શરદી છે. ભારે માની શરદી છે. भारे मानी. ચાલ દીકરા 200 રૂપિયા લાવતો. સાહેબ પહેલા હા એડવાન્સમાં આપવા પડે દીકરા. જો દીકરા હવે તારે ઘરે જવાનું. રોજ સવારે 5 વાગે ઉઠવાનું ને ઠંડા પાણીએ નાહવાનું. પછી ટુવાલથી શરીર લૂછવાનું નહીં.
ઓ સાહેબ તો મને શરદી થઈ જશે શરદી. જો શરદી તો તને છે જ, આપણે આગળ જવાનું છે. જો પછી તારે છે ને પંખો ચાલુ કરવાનો, પંખો ફાસ્ટ એકદમ, ને 15 મિનિટ એની નીચે ઊભા રહેવાનું. ઓ સાહેબ તો મને ન્યુમોનિયા થઈ જશે ન્યુમોનિયા. ન્યુમોનિયા, હા, આ ન્યુમોનિયા થાય ને ત્યારે તારે મારી પાસે પાછું આવવાનું. જો જો મારું નામ શું લખેલું છે વાંચ. ડોક્ટર એમડી દારૂવાલા. ડોક્ટર એમ.ડી. દારૂવાલા, મોટા ડોક્ટર દારૂવાલા. આ શરદી ખાંસી જેવી મામૂલી બીમારીનો ઈલાજ હું કરતો જ નથી. ન્યુમોનિયા, કોરોના, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, આ બધી મોટી મોટી બીમારીનો જ ઈલાજ કરું છું. જા દીકરા, હવે તું ઘેરે જા, ન્યુમોનિયા થાય એટલે પાછો આવજે. ઓ સાહેબ આ શરદીનો તો ઈલાજ કરો સાહેબ. તો આવને પછી ન્યુમોનિયા થાય એટલે પેલા 200 રૂપિયા પાછા આપો. એ તો એડવાન્સ છે દીકરા, આજની બોની છે પહેલી. આપી દેશે સાહેબ. ઈલાજ બી નહીં થયું ચાલ. ને પૈસા બી ગયા ને ઓ સાહેબ એચએમપીએ. શું બધાને ગભરાવે છે અહીંયા? બધું ક્રાઉડ ભેગું થયેલું છે ને. કેવા કેવા પેશન્ટ આવે સાહેબ તમારે. તો બધા અહીંયા અવાજ આવશે તો સાચવીને રહેજે, ભાગી ના જતો. હો આગલો કમ્પાઉન્ડર એમ જ ભાગી ગયો હતો. હો સાહેબ પેશન્ટ સાહેબ. સાલાને એક ઠોકો ને. ઓ સાહેબ હાથ લગાવી દો એકવાર, 5 મિનિટમાં આખું ગોમ ભેગું થઈ જાય. સીપીએ સાહેબ સીપીએ. આમાં છે ને દવાખાનામાં દર્દી ડોક્ટરને મારી શકે, ડોક્ટર દર્દીને નહીં મારી શકે. સીપીએ, હા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. હા દર્દીથી ડોક્ટરને ઠોકાય પણ ડોક્ટરથી દર્દીને ના ઠોકાય. તું ઠોક ઠોક. ઓ બાવાજી કેટલું ઠોકવાનો? અહીંયા સીપીએ માટે તો બચી જશો પણ કાલે BMW વાળા નોટિસ આપી જશે. ઓ સાહેબ સાહેબ BMW વાળા તમારા પેશન્ટ કે? ગઢેરા એ BMW નહીં, આ બાયોમેડિકલ વેસ્ટ વાળા. અને આ તારા ગુટકા માવાના કલરનો કોડિંગનો તો કોઈ ડબ્બો નથી અમારા ડાક્ટર પાસે. આ બધાનો ખર્ચો વધી જશે. ચાલ બંધ કર, બેસ. બેસી જા. બોલ દીકરા. સાહેબ તમારું નામ શું છે? આ જો ને મોટા અક્ષરે ચિતરેલું છે જો. ડોક્ટર દારૂવાલા. દારૂવાલા હા. મજા પડવાની. બોલ 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 દીકરા. તે લોકોના દવા દારૂ કરતી હતી. પછી શું થયું કે મારા દાદાના દીકરાએ આ દવા ને દારૂ બેને છૂટતા પાડી દીધા. આ દવા પેશન્ટને આપે ને દારૂ એવન ઠપ કરી જાય એટલે દારૂવાલા. એ પણ દીકરા તારી સરનેમ શું છે? સરનેમ વાલા. સરનેમ વાલા? આવી તો કઈ સરનેમ મોટી હશે? સાહેબ મને છે ને લોકોની સરનેમની પથારી ફેરવવાની આદત છે એટલે મારી સરનેમ વાલા. ચાલો એ બધું જવા દો, પણ તું દીકરા એમ કે તને તકલીફ શું છે? સાચું કહું સાહેબ કાંઈ તકલીફ નથી. આ તો બારે ભડભડતી ગરમી હતી તો લાવ થયું કે ડોક્ટરના દવાખાનામાં ઠંડકમાં અને પાછું મફતમાં 2 ઘડી બેહતો આવું. ન્યા વળી તમારી સરનેમ વંચાણી દારૂવાલા. મોજ પડી ગઈ, એકદમ પથારી ફરી ગઈ. ચાલો તો રામ રામ સાહેબ. જા મજા પડી ગઈ સાહેબ. જા સાહેબ બહુ બિઝી છે. સખારામ જોન સાહેબ હા, હા. બોલો દીકરા શું થયું? મને હારો કરો ને સાહેબ. હા તો કરો ને હું તો કવિ બનું, શાયર છું શાયર. તમે શાયર છો તો હું તો શાયરીમાં જ મારી પર યાદ કહું સાહેબ. તો કરો ને અમે બી શાયરીના શોખીન છે. સાહેબ પણ મને હારો કરજો. હા કરો સંગા, હું છે ને અહીંયા સુલભ શૌચાલય હોતો તો આવી ગયો છું. તો મેં તો વાંચ્યું, મને બી કદાચ સાહેબ મદદ કરે. સાહેબ 7 દિવસથી ઝાડા છે ડોક્ટર સાહેબ, ઊંડા ચટ્ટા આરા છે ડોક્ટર સાહેબ. શું વાત કરો છો? તમને જે લાગે છે સાવ સપાટ જમીન, એ પુરાઈ ગયેલા ખાડા છે ડોક્ટર સાહેબ. તારીની
તમારો તો ગજબ ચાલે છે આ બધા ખારા કરું પૂરા કરવાનો કોન્ટ્રાક્ટ તમે લીધેલો અને છે સાહેબ પહેલા તો એવું હતું કે 7 દિવસથી શરદી છે ડોક્ટર સાહેબ આ શરીર આખું દર્દી છે ડોક્ટર સાહેબ શું વાત કરો છો? અરે પ્રિયના હોઠ ક્યાં શોભે હોઠો પાસે માખીઓની ગરદી છે ડોક્ટર સાહેબ ઓહો ભારે લાગ્યું સાહેબ ગયો ગયો ગજબ આટો દર્દી હતો કે શાયર હતો ના, ના, એ નહીં લીધા હતા, કે એનો data છે એનું બીજા. કોમ્બિનેશન હતું એ સાલી ખબર જ નહીં પડી હે ઓય બીજી એક કઈ રીતે ફોનમાં એ પકડ પકડ એને પકડ પકડ હા માઈ તમે જાઓ એ આમ બધી લેડીઝની પાછળ ભગાતું હશે તે આમાં હા તું આમાં ઉઠો દીકરા આ બધું અહીંયા નહીં બીજી એ ચેન્નઈ હોય પછી એને હા કે બોલ શૂટિંગ તારું નામ શું છે ચાલ મને નામ કે હાય હાય રટીલાલ ફોન કરજે કામ ચાલુ છે પછી વજન 110 110 લાગતું નથી રટલમાં રટલ 110 રટલ તો હશે રટલ હશે. તો દીકરા અહીંયા કેમ આવ્યો તું બોલ અરે સાહેબ બહુ તકલીફ છે હાલો ડોક્ટર બાટલી વાળાએ એડ્રેસ આપ્યું છે ચિઠ્ઠી લખી આપી ઓહો ડોક્ટર બાટલીવાલા રિફર કરેલો છે તો બહુ અઘરો કેસ હશે હો. તને ખબર નહીં હશે તું નવો છે ને હા. ડોક્ટર બાટલીવાલાના કેસ તો બહુ અઘરા હોય હો જો દીકરા આ બાટલીવાલાનો કેસ છે ને એટલે બધી મારે હિસ્ટ્રી એકદમ ડિટેલમાં લેવી પડશે બોલ દીકરા તારી તકલીફ શું છે અરે સાહેબ બહુ તકલીફ છે હા બોલ ને બહુ તકલીફ છે હા બોલ હાલ જે બી કઈ ખાવ ને તો ખાટું લાગે આ સ્ટેશને ઉતર્યો ને ગારી ખાધી એ બી ખાટી ગારી પણ ખાટી બધું ખાટું કઈ કરો સાહેબ કઈ કરો બોરે દીકરા આવું તને કેટલા ટાઈમથી થાય છે આ સાહેબ જરા કોલેજમાં ગયો ને ત્યારથી ઓહો ક્રોનિક પેશન્ટ છે ક્રોનિક પેશન્ટ ક્રોનિક તારી તો બધી બહુ ડીપ હિસ્ટ્રી લેવી પડશે મને દીકરા એમ કે કોલેજમાં તું પેલું કેન્ટીનની બહાર લાઈનમાં ઊભો રહીને ફીડિંગ ભરતો હતો ભરતો હતો ને હા. તમને કઈ ખબર પડી ગઈ પછી લાઇબ્રેરીમાં પેલું મોટી ચોપડીઓ લઈને ખાલી પેલી છોકરીની પાછળ 3 કલાક બેહી રહેતો હતો હા વ્યસ્ત તો અને પેલું લેડીઝ હોસ્ટેલમાં આટા ફેરા મારતો હતો હું વાત તો પણ તમને કેવી રીતે ખબર પડી તમે બી બધું મને ખબર છે આ બધાને ખબર છે આ બધામાંથી પાસ થયેલા છે દીકરા બધાને ખબર છે તો દીકરા પણ તને છે ને ઉપર તપાસ કરી લઈએ હા હા તો બરાબર તપાસ કરો એ પણ તારો તો બહુ ઉપરના લેવલનો કેસ છે ઉપર સાહેબ સપનાય બહુ આવે છે જરાક વિચારો એટલે પકડાય એમાં સાહેબ હું વિચારું છું ને એ દીકરા વિચારો કેવા આવે તને હું વિચારું ને તો લીલા પીળા લીંબુ દેખાય લીંબુ લીંબુ હા. અને સપના કેવા આવે અરે સપના એટલે જ્યાં જાઉં ત્યાં મને લીંબુ જ પડે અચ્છા એટલે આખી કોલેજની બધી છોકરીઓએ તમને લીંબુ જ પકડાવેલા છે શું કરવાનું તો સાહેબ તમારો બિઝનેસ શું છે અરે હોલસેલનો લીંબુનો વેપાર કરું છું એ દીકરા તને સમજાયો આ લીંબુ પકડાવે એટલે શું હા સાહેબ હા શું જોવાની પેલા કોલેજમાં પ્રપોઝ કરે ને છોકરીને અને છોકરી ના પાડે ને તો એને લીંબુ કહેવાય અચ્છા હા. તમને બી એક્સપિરિયન્સ છે સકારામ શર્મા નહીં તો દીકરા બધું મારા ધ્યાનમાં જ છે જો દીકરા આ તારો કેસ છે ને બહુ ભારે માનો છે આ મારા લેવલનો નથી આ ડોક્ટર મૂચોનો કેસ છે મૂચો ડોક્ટર હા જોઈ પૂછો લો ડોક્ટર મુકુલ ચોકસી હા ડોક્ટર મુકુલ ચોકસી હા એ છે ને જોઈ લો. આ બધા તારા દર્દો પર જે પેલા હૃદય પર બધા લીંબુના ઘા ભરેલા છે ને એના પર શાયરીનો મલમ લગાવી દેશે જા તું ત્યાં જા લે આ એમનો એડ્રેસ છે મુકુલ ચોકસી તો એવું કહેશે ચાહે કર લો જાદુ ટોના હા. પૂરા નફરત કરો ના હા હા જઈ આવો હા તું જઈ આવ ચાલો એ દીકરા ગજબ આના patient છે. પરથી છે ને મને બે પંક્તિ યાદ આવે છે सांगा કૃપયા सांगा લવમાં લવબર્ડ કરે છે આપલે ફૂલોની સજનવા સજનવા વાહ લવમાં આ લવબર્ડ કરે છે ફૂલોની આપલે સજનવા સજનવા ને આ દીકરાને છોકરીઓ પકડાવી જાય છે લીંબુ સજનવા આહ, સરસ સાહેબ વેરી ગુડ ચાલ દીકરા કામે લાગ આજે તો કોઈ ગજબ ને પેશન્ટ આવ્યો હે આ તો દિવસ જ ખરાબ ઉગેલો છે સાહેબ બધા જ આવા છે અચ્છા, એટલે
ના ડાર્લિંગ, ફાફડા ચટણીનો પ્રોગ્રામ કેન્સલ કીધેલો છે. કેમ? કોઈ બોલવા જેવું નથી, રહેવા દે ને, આ બધાને ખબર જ છે. હા કેન્સલ. અરે આઈ લવ યુ ને ડાર્લિંગ. જો આપણે સાંજે છે ને તારી ફેવરેટ રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઇટ ડિનર પર જશું. હા એ આંખો બંધ કર આંખો. લવ યુ ને ડાર્લિંગ. બાય. સાહેબ તમે તો બહુ રોમેન્ટિક સાહેબ, બહુ રોમેન્ટિક. સાલા તને કેવી રીતે ખબર પડી? તારી આંખો તો બંધ હતી. કાન ખુલ્લા હતા ને સાહેબ? ઉતારી ચાલ જવા દે. હવે શું વાત કરો બેટો જૂના જમાનાની. તને બે પંક્તિ યાદ આવે છે, ફરમાવું છું. સંગા સંગા. एक वक्त था जब हम भी हुआ करते थे रोमांटिक. વાહ 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 વાહ. एक वक्त था जब हम भी हुआ करते थे रोमांटिक. રોમેન્ટિક. शादी जो हुई रोम रोम हो गया है एंटिक. હા સાહેબ.